બેન, ચાલો વિનુભાઈ. તું થાકી ગઈશ બેટા, તારા રૂમમાં જઈને આરામ કર. મારે તારી સાથે બહુ જ વાતો કરવી છે. હા મમ્મી, મારે પણ. આટલા બધા દિવસ હું તમારા બધા વગર કેવી રીતે રહી એ મને જ ખબર છે. ચાલો. કાવ્યા, કંઈક તો બોલ. શું થયું છે બેટા? તું ઉદાસ કેમ છે? મને એકલું લાગે છે. મારી માં તો મને બહુ સમય પહેલા જ છોડીને જતી રહી, પણ મારા ડેડે પણ મારી સાથે આવું કર્યું. એમનું ઘર, એમના પૈસા બધું જ છે, પણ એનું હું શું કરું જ્યારે મારો સાથ આપવા વાળું જ કોઈ નથી રહ્યું. એવું કોણે કહ્યું કે તારો સાથ આપવા માટે હવે કોઈ નથી રહ્યું? હું છું ને તારા માટે. હવેથી તું પણ મારી દીકરી છે. પણ લોકો તો મને એ જ નજરે જોશે ને કે હું કાંતિલાલ ચાવડાની દીકરી છું. લોકો માટે તો હું એ જ છું ને. ના બેટા, તું જીવ લેનાર નહીં, તું તો જીવ બચાવનાર છે. જેવી રીતે તે મારો જીવ બચાવ્યો છે ને, એના પછી ક્યારે કોઈને સંદેહ નહીં થાય કે તારામાં તારા બાપના એક પણ લક્ષણ હશે. મારી મમ્મી પણ તમારી જેમ બહાદુર હતી. એ પણ મારા ડેડને ખોટા કામ કરવાથી રોકતી. એના કારણે જ તો ડેડે એને મારી નાખી. કાવ્યા, તું પણ તારી માં જેવી જ છે. અને તું કહે છે ને કે હું તારી મમ્મી જેવી છું, તો આજથી હું તારી માં. આજથી મારી બે દીકરીઓ છે, એક શુભાંશી અને બીજી કાવ્યા. તું આ ઘરને તારું જ સમજ અને મને તારી માં સમજ. હા, હું તારા સાથે બધું જ શેર કરવા માટે તૈયાર છું. આજથી તું મારી બેન. જેવી રીતે હું શુભાંશી માટે છું, એવી જ રીતે હવેથી હું તારા માટે પણ છું. જેવી જિંદગી હું શુભાંશીને આપું છું, એવી જ જિંદગી આજથી હું તને પણ આપીશ. અને એમાં હું પણ તારો સાથ આપીશ. અને બેટા કાવ્યા, હું ઈચ્છું છું કે તું મારી સંસ્થા સંભાળે. બહુ બધી દીકરીઓ છે જે નિરાધાર છે, બાપ વગરની છે. હું એ બધાને સહારો આપીશ. હું એ બધી જ દીકરીઓને ભણાવીશ અને એમને એમના પગભર કરીશ. અને એ બધાને રોજગાર પણ અપાવીશ. તું મને સાથ તો આપીશ ને? ગુડ મોર્નિંગ માય ડિયર મોમ. ગુડ મોર્નિંગ. શું થયું માસી, તમે અહીંયા? હારાસ એમ સમજી લે કે આ મારી ભૂલનું પ્રાયશ્ચિત છે. હા, દર વખતે તું જ મને ગિફ્ટ આપે છે ને, અને બોક્સમાં લેટર્સ લખીને મૂકતી હોય છે.